નમો વજ્રાયણ નમો એ સભ હે સુવંજન મુખારો સર્વાપનાશ મંગલાણં ચ સર્વેસી પરમં હરિમં જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાણંદ જગણાહો જગબંધુ જય જગતિયા જય સુયાણં તીર્થયારાણામ ગચ્છિમો જય જય ગુરુલોગાન જય ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાંધના જ્ઞાનાંજનેશલાકયા નેત્રમુન્મિલિતાં યેન તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પસાક્ષિણી વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિકા દયાર્ણવાય અર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવાય નમો નમઃ શ્રી ગુરુદેવાય નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીએ. હાથ જોડી, આંખો બંધ, ખૂબ ભાવપૂર્વક સકલ સંગ સાથે બોલી. હામેમિ સજીવે સર્વે જીવાત્મન્તુ મે નિત્યે સર્વભૂતેષુ વેદં જનકેનૈ શિવમાસ્તુ સર્વજગતઃ જગતના સૌજીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા. ચાણક્ય અને ચંદ્રગુપ્ત. ચાણક્ય પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા તરફ એકદમ નજીક પહોંચી ગયો છે. કાલે આપણે જોયું હતું, પોતાનું લક્ષ્ય ચૂકતો નથી, લક્ષ્ય ભૂલતો નથી.
લક્ષ્યને ડાયવર્ટ કરતો નથી. એકદમ નજીક પહોંચી ગયો તો પણ ઉતાવળો થતો નથી. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના આ બધા લક્ષણો છે. ધ્યેયને પ્રાપ્ત કરવું હોય, ચોક્કસ ગોલ સિદ્ધ કરવો હોય, આપણે ખાલી કથા વાંચી જઈએ છીએ, કથામાંથી બોધ લેતા, કારણ કે એમ જ માનીએ છીએ કે મારે તો બોધ લેવા જેવો છે, હું તો સર્વ ગુણ સંપન્ન છું. એ ખાલી કથા રસ માટે કથા નથી કરવાની. એના એક એક પ્રસંગોમાં બોધ પડેલો છે. એકદમ નજીક પહોંચી ગયો છે તો પણ ઉતાવળ નથી. બુદ્ધિથી કામ લે છે. જ્યાં બળ કામ ન કરે ત્યાં બુદ્ધિ કામ, જ્યાં પૈસો કામ ન કરે, બળ કામ ન કરે, સત્તા કામ ન કરે, સંબંધ કામ ન કરે, ત્યાં બધે બુદ્ધિ કામ. કોઈ પણ કાર્ય કરવું તો બુદ્ધિથી વિચારીને કરવું. અવિચારિત કોઈ કાર્ય થવું નથી. નાનામાં નાનું કાર્ય રોજનું હોય, ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું રોજનું હોય છે, છતાં એના માટે પણ આપણે વિચારતા નથી. જ્ઞાનીઓ કે છે બધું પણ વિચારી. હું જે કંઈ કરું છું તે યોગ્ય છે? ક્યાં યોગ્ય છે? સૌથી પહેલો વિચાર, આ મારે કરવું જોઈએ કે ન કરવું? આ મારે યોગ્ય છે? મારાથી થશે? હું કરી શકીશ? આનાથી મને લાભ કે નુકસાન? આનાથી બીજાને લાભ કે નુકસાન? આ બધી વિચારણા પૂર્વક કાર્ય થવું. આ બધા વખણાયા, આટલા વર્ષો જીવ્યા, જીવંત છે, એ બધાનું કારણ આ જ. બહુ સમજીને વિચારીને પગલા જે પણ પગલા ભરીએ તે પગલાનું આજે શું અસર, ભવિષ્યમાં શું અસર. છેક નજીક આવી ગયા, બસ હવે પાટલીપુત્ર નજીક છે. પોતાના મગજમાં પ્લાન તૈયાર છે. એ જ પ્લાન પ્રમાણે આગળ વધ્યા. મોટા ભાગના આજુબાજુના રાજાઓ, ખંડિયા રાજાઓ બધા જીતાઈ ગયા. લશ્કર વિશાળ થઈ ગયું. શસ્ત્ર અસ્ત્રનો ભંડાર થઈ ગયો. આખો નકશો એની પાસે છે. પાટલીપુત્રનો ક્યાંથી હલ્લો કરવો, કઈ બાજુ નબળી છે. પેલા કુસ્તી કરતા હોય, એ બે જણા હોય ને એમાં પણ એક જણ સામાની નબળાઈ જોઈએ. ક્રિકેટની બે ટીમ હોય તો બે ટીમમાં પોતાની મજબૂતાની સામાની નબળાઈ ક્યાં છે? સામો પ્લેયર કે સામો બોલર એની નબળાઈને શોધી લે. મિલન ક્રિકેટ રમતો હતો, તો એનો નબળો બોલ આવે કે આ નબળો બોલ આવે એટલે ફટકારવાનો, અને આ બેટ્સમેનની આ નબળાઈ છે એટલે એ પ્રકારનો બોલ નાખવાનો. જીત એની થાય છે. નંદ રાજાની નબળાઈ, એના પાટલીપુત્રની નબળાઈ, એના નગરના કિલ્લાની નબળાઈ, આ બધું જાણી લીધા પછી એ બાજુથી જોરદાર હલ્લો કર્યો. નગર ભાંગ્યું, દરવાજા ખુલી ગયા. ચારે બાજુ એના સૈનિકો ફરી વળ્યા. નંદ રાજા જીતાઈ ગયો. જે
અઘરું હતું એ સહેલું થઈ ગયું. જીવનમાં કોઈ કાર્ય કઠિન નથી, કોઈ અશક્ય નથી, કોઈ અસંભવ નથી. દીક્ષા લેવી પણ સરળ છે. દીક્ષા લઈને બરાબર પાળવી પણ સરળ છે. માત્ર બુદ્ધિથી વિચારી. મેં કેટલાક વ્યક્તિઓ એવા જોયા છે પ્લાનિંગ પૂર્વક જીવે છે, તો બરાબર એ પ્રમાણે એક પછી એક ઘટના બને છે. ઉતાવળો નથી થતો એ નક્કી છે. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળ નુકસાન કરે, ધીર ગંભીર સ્વસ્થ. સ્વસ્થે ચિત્તે બુદ્ધય સંચરંતી. ચિત્ત સ્વસ્થ હોય તો બુદ્ધિ બરાબર ચાલે છે, સાચી દિશામાં ચાલે છે. ચિત્ત અસ્વસ્થ હોય ત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો નહીં. પહેલા ચિત્તને સ્વસ્થ બનાવવું, પછી જ નિર્ણય કરવો. અસ્વસ્થ ચિત્તમાં કરેલા નિર્ણય ઊંધા જ પડે છે. બહુ સ્વસ્થ ચિત્તે આગળ વધ્યા. નંદ રાજા હાર્યો, શરણે આવ્યો, શરણ સ્વીકારી. રાજાઓમાં નિયમ હતો, મોઢામાં તરણું લે. તરણું લે એટલે શું? હું તમારી ગાય છું, બસ મારું રક્ષણ કરો, મને અભય આપો. ગાયને મરાય નહીં, બ્રાહ્મણને મરાય નહીં, અને સ્ત્રીને મરાય નહીં. આ ત્રણ અવધ્ય હતા. આ ભારત દેશમાં આ ત્રણ અવધ્ય હતા. સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા અને ગો હત્યા બહુ મોટા પાપ ગણાતા. એટલે તરણું હાથમાં મોઢામાં લીધું, અભય આપ્યું. શરણે આવેલાને અભય આપવું આ ક્ષત્રિયનો ધર્મ છે. પણ ક્ષત્રિય હોય એનો ધર્મ. વાણિયા વાણિયા ફેરવી તોલની વાત નથી. ક્ષાત્રવટ એમાં છે. શત્રુ જો સામે આવે તો બરાબર યુદ્ધ પણ કરી જાણે, અને શત્રુ શરણ સ્વીકારે એટલે ગમે તેવી ભૂલ હોય, ગમે તેટલા દોષ હોય, ગમે તે કર્યું હોય, 1 મિનિટ પહેલા સામે મારું ને મરું થતું હોય, પણ જે ક્ષણે એને તરણું લીધું મુખમાં, તને અભય. શરણે આવેલાનું રક્ષણ કરવું આ ક્ષત્રિયનો ધર્મ છે. દુશ્મન પણ એને શરણે આવે તો જાનના જોખમે પણ એનું રક્ષણ કરે. આપણે બધા ક્ષત્રિય હતા, ત્યાંથી જ આવ્યા છીએ. આપણા ભગવાન ક્ષત્રિય હતા અને આપણે પણ ક્ષત્રિય હતા. કેટલાક જીવનના એથિક્સ નક્કી કરવા જેવા છે. એમાંના આ એથિક્સ છે. આ સિદ્ધાંત, જીવનનો સિદ્ધાંત, એમાં કોઈ બાંધછોડ નહીં. દુશ્મન સાથે પણ દુશ્મનાવટ ક્યાં સુધી? એ દુશ્મન સ્વરૂપે આવે છે ત્યાં સુધી. એ જ્યારે મિત્ર સ્વરૂપે આવી ગયો, સ્વીકાર, બધું ભૂલી જવા. કીધું તમને અભય છે. એક રથમાં તમારે જે લેવું હોય લઈને તમે જઈ શકો છો. એક રથમાં જેટલું આવે એટલું. તે વખતના રાજાઓના રથ પણ વિશિષ્ટ પ્રકારના હતા. આપણા ભગવાનના રથ હોય છે. એને રથમાં પોતાની 2 પત્ની, પોતાની 1 દીકરી અને જેટલું મૂલ્યવાન ધન હતું
એટલું રથમાં લીધું, નીકળી ગયું, નગર છોડીને નીકળી ગયું. જાનનું રક્ષણ, ગમે તે ઉપાય કરીને પોતાની જાનનું રક્ષણ કરવું જોઈએ. આપણે બચીશું તો બધું થશે. આજે લોકો આંધળું ક્યાં કરે છે, થોડી જ આપત્તિ આવે, થોડી વિપત્તિ આવે, થોડી આદિ વ્યાધિ ઉપાધિ આવે, ને ખલાસ જંપાપાત કરે છે. આ બચારા અધૂરી બુદ્ધિ વાળા, ક્ષુદ્ર બુદ્ધિ વાળા, સૂક્ષ્મ બુદ્ધિ નથી, ગંભીરતા નથી, ઉદારતા નથી, વિશાળતા નથી. આ ગુણો કેળવાના છે. જે હૃદયનો ઉદાર હોય ને એ શત્રુને માફ કરી શકે. હૃદયના છીછરા શત્રુને ક્યારે માફ ન કરી શકે. હૃદયની ઉદારતા જોઈએ, હૃદયની વિશાળતા જોઈએ, બધાને સમાવી લે. શત્રુ મિત્ર બધાને સમાવી લે, એ વિશાળતા છે. આ ગુણ છે ને એ જ જીવન છે. બાહ્ય જીવન ગમે તેટલું સારું હોય, અંતરંગ જો ગુણો કેળવ્યા નથી, બાહ્ય જીવન માત્ર ક્ષણિક છે. ગુણવાનનું જીવન શાશ્વત છે. ગુણો શાશ્વત છે. ગુણા પૂજા સ્થાનમ ગુણેશુ ન ચલિંગમ ન ચવયા. વ્યક્તિનું પુરુષ છે કે સ્ત્રી છે, કેટલી ઉંમર છે, એનાથી એ પૂજા થતી નથી. એના ગુણો પૂજાય છે. આ ગુણ છે. રજા આપી એટલું નહીં, એને જેટલું લઈ જવું હોય લઈ જાય, પણ એક માપ, એક મર્યાદા. નીકળ્યો રથમાં, સામે ચંદ્રગુપ્તનો રથ આવતો. નંદ રાજાનો રથ જઈ રહ્યો છે, ચંદ્રગુપ્તનો રથ સામે આવે છે. નંદ રાજાની પુત્રી રથમાં બેઠી છે ને ચંદ્રગુપ્તને જોયા. જાતિવાન છે, કુલવાન છે, નવયુવાન છે, રૂપવાન છે. મોહિત થઈ, ચંદ્રગુપ્ત ઉપર મોહિત થઈ, ધારીને જોવા લાગી, ટીકીને જોવા લાગી. પિતા છે, બાપ છે, બાપ સમજી ગયો. આ બધી સમજ પણ હોવી જરૂરી છે. આજના સમયમાં તમારા સંતાનો શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, કોની સાથે એની મૈત્રી છે, ક્યાં વધારે સમય પસાર કરે છે, એના વર્તનમાં, એના વલણમાં, એની વાણીમાં કઈ ફેરફાર દેખાય, માતા પિતા સમજી જાય. કેમ આવું? પણ સમજ્યું હોય એ સમજી. જે ખાલી પૈસાની પાછળ પાગલ બન્યા છે, કેટલાક નામની પાછળ પાગલ બન્યા છે, કેટલાક કીર્તિની પાછળ પાગલ બન્યા છે, કેટલાક સત્તાની પાછળ પાગલ બન્યા છે, એને ખબર ન પડે. કારણ એનું લક્ષ્ય એક જ. પહેલી જવાબદારી પરિવારની છે. અને પરિવારની દરેક હરકત, દરેક હલચલ એની માતા પિતાને ખબર હોવી જોઈએ. પિતા પામી ગયો, સામેથી કીધું ચંદ્રગુપ્ત રાજા થવાનો છે, ખબર છે. એ પણ હોશિયાર છે, રાજા છે. આવી તક કોણ જવા દે? આવેલી તકને વધાવી લેવી. આ વધાવી લેનારા પણ બહુ વિરલા હોય છે. પેલું કે છે ને, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. ઉભારો મોઢું મેલું છે, હું ધોઈને આવું છું.
ત્યાં લક્ષ્મી ચાલી જાય. એક ભાઈના જીવનમાં સાચી બનેલી ઘટના. આ સુરતમાં જ ઉમરાના ચોમાસામાં અમને મળ્યા હતા. એની જંગલ ખાતામાં નોકરી હતી. અત્યારે એ ભાઈ છે કે નહીં ખબર નહીં, કરચલિયા બાજુના હતા. જંગલ ખાતામાં નોકરી, ત્યાંથી કરચલિયાથી આગળ જે કંઈ જંગલ આવતું હોય ત્યાં એની સર્વિસ હતી. એ ગામમાં એક સાધુ ભગવંત સ્થિરવાસ હતા અને સાધુ ભગવંત પાસે એની બેઠક ઉઠક. તમારી બેઠક ઉઠક ક્યાં છે ને બહુ મહત્વનું છે. અને સાધુ પાસે બેઠક ઉઠક હોય તો તમને એટલા બધા લાભ થાય, એટલા બધા. તમારા સંસારના પણ બધા લાભ સાસુ પાસે બેઠક ઉઠકથી થાય. આ મિલન આવે છે, આવ્યા ત્યારથી આવે છે. બે ટાઈમ કોઈ ઘોઘારી એને ઓળખતું નહોતું, એ ઘોઘારીને ઓળખતો નહોતો. ખાલી અમારી પાસે બેસતો થયો ને કેટલા બધા ઓળખતા થઈ ગયા ને. બાહ્ય લાભ પણ એટલા બધા થાય, આત્મિક લાભ તો થાય જ, પણ બાહ્ય લાભ પણ તમે સારા માણસની જોડે તમારી બેઠક ઉઠક હોવી જોઈએ, એની સાથેનો પરિચય જોઈએ, એની સાથેનો સંગ જોઈએ. નબળા માણસના સંગથી દૂર રહેજો. તમારું ગમે એટલું સારું જીવન હશે, બરબાદ થઈ જશે. લાખો યોજન દૂર. ભૂલે ચૂકે આવી ગયો આપણી જિંદગીમાં, દૂર ખરીદો. સારા માણસ સાથે બેસવું તો સારા માણસ. પેલી એક જૂની વાત હતી કે ખાવું તો ઘઉંનું, ખાવું તો ઘઉંનું. આજે ડોક્ટરો પેલા ના પાડે, પેલા છે ડાયટિશિયન બધા. હા, ચાલવું તો સડકનું. હા, પેલું ખાવું તો ઘઉંનું, ભલે એમાં ઝેર હોય. ચાલવું તો સડકનું, ભલે એમાં ફેર હોય. એમ બેસવું તો સજ્જન માણસ સાથે, સાધુ સાથે, અથવા કોઈ સંત સાથે. એક મિત્ર, મિત્ર એક જ હોય, કાં તો સંત હોય, કાં તો ભગવાન હોય. ભગવાનને પણ મિત્ર બનાવી શકાય. આપણી બધી વાત એના કાનમાં કહેવાય, એ આપણો મિત્ર, અને એ આપણી સાથે વાત કરી રહ્યા છે, એ આપણને જવાબ પણ આપે. મિત્ર ન આપે એવા જવાબ એ આપે. કોઈ વાર સપનામાં આવે, કોઈ વાર જાગતા આપે, કોઈ વાર ક્યારે ને ત્યારે આપે. જેવા તમારા ભાવ. સાધુની સાથે શ્રાવકની બેઠક ઉઠક ને એમાં એને જાણવા મળ્યું આવી ચિત્રાવેલી હોય છે. આંગળી, આ આંગળી છે ને આવડી જાડી ચિત્રાવેલી હોય, જંગલમાં આજે પણ હોય, સાપ જેવી હોય. વેલા ઉગેલા હોય ત્યાં આગળ એ ચિત્રાવેલી હોય. પેલી નજરે જુઓ તો સાપની જ ભ્રાંતિ થાય, પણ ચિત્રાવેલીનો ગુણ બહુ મોટો છે. જયંતીલાલ, તમારા પડોશવાળા પાસે ચિત્રાવેલી છે. એણે મને કીધું હતું એક વાર કે ચિત્રાવેલીનો જ પ્રભાવ છે બધો. એ પણ કોઈ ગુરુ ભગવંતની કૃપાથી જ મળી હતી. બરાબર. ચિત્રાવેલીનો પ્રભાવ છે કે ચિત્રાવેલી મૂક્યા પછી એની ઉપર જે પણ મૂકો અક્ષય થઈ જાય, ખૂટે નહીં. પેલી 500ની થોકડીઓ અંદર ભરી દો ઘડામાં, એની નીચે ચિત્રાવેલી મૂકો, પછી જેટલી થોકડી કાઢો એ પાછી બીજા દિવસે ભરાઈ જાય. બધી કાઢી નહીં નાખવાની, પણ હા, તો ખાલી થઈ જાય. સોના મોર મૂકો તો એ ખાલી ન થાય. આજે પણ એનો આવો પ્રભાવ. ગુરુ ભગવાન પાસે જાણેલું ને કે જંગલમાં જાય તો ધ્યાન રાખજે,
ને જંગલમાં જવાનું થાય, જંગલમાં નોકરી હતી અને એ દ્રષ્ટિએ જોઈએ પણ ખરા. અને એમાં અચાનક એક દિવસ એને ચિત્રાવેલી નજરે પડી ગઈ. બરાબર ગુરુ ભગવંતે જે વર્ણન કર્યું હતું એ જ પ્રમાણે વેલા ઉપર આમ ફેલાયેલી હતી સાપની જેમ. પહેલી નજરે તો સાપ દેખાયો, પછી થયું કે ના ના, હલતો નથી, આ એ જ લાગે છે. નજીક ગયો, જોઈ લીધું છે તો ચિત્રાવેલી. આ સમજો છો? સમજો છો પણ કઈ વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. આ સાંભળશો ને તો શ્રદ્ધા થઈ જશે. બસ એ લઈને પોતાની પાસે મૂકે એટલી વાર છે. તો એને શું સૂઝ્યું કે હું જરા માતૃ કરી આવું, જરા બરાબર સ્વસ્થ થઈ આવું. અને એક બાજુ માતૃ કરવા બેઠો અને પછી આવ્યો, ચિત્રાવેલી ગાયબ. સકલ પદાર્થ એ જગમાઈ, ભાગ્ય વિના નર પાવત નાઈ. જગતમાં બધું જ છે, ભાગ્ય છે તો મળે છે, ભાગ્ય વિના કશું મળે. પેથડકમાના જીવન ચરિત્રમાં પણ આવી જ વાત આવે છે. એની પાસે ચિત્રાવેલી હતી પણ લોભ નહોતો, એટલે પેલા ઘીના ઘડાની નીચે જે ચિત્રાવેલી રાખતા ને ઘી વેચતા. ઘી વેચાય, પાછું મૂકી દે એ ગાડવો, એટલે પાછો ભરાઈ જાય, પાછો વેચાઈ જાય, પાછો ભરાઈ જાય. તમારી જેટલી બુદ્ધિ પણ નહીં હોય. હા, નહીં તો સોનું મૂકી દે. પણ લોભ નતો, બુદ્ધિ હતી, લોભ નતો. અને રાજા પાસે કોઈએ કાન ભંભેરણી કરી કે આ પેથડની પાસે કંઈક છે, સુવર્ણ સિદ્ધિ છે, કાં તો એને નીચેથી નિધાન નીકળ્યું છે. અને નિધાન નીકળ્યું હોય તો રાજાનું હોય. જમીનમાંથી નીકળે તો એ બધું જેમ અત્યારે પણ રાજ્ય લઈ જાય, તે વખતે પણ આ નિયમ હતા. એટલે એને પેથડને બોલાવ્યા. પેથડ શ્રાવક છે, ખોટું બોલે નહીં. શ્રાવક ખોટું કરે નહીં, શ્રાવક ખોટું બોલે નહીં. કારણ કે સમ્યક્ત્વ મૂળ 12 વ્રતમાં આ વ્રત છે. બીજે મૃષાવાદ, વીરમણ વ્રત. જે હતું એ સ્વીકાર કર્યો. મારી પાસે નિધાન નથી નીકળ્યું પણ ચિત્રાવેલી છે, તો કે એ તો મારી હોવી જોઈએ, રાજા હું છું. જી સાહેબ, મંગાવી, ચિત્રાવેલી, પ્રેમથી આપી દીધી. કેટલી સરળતા, કોઈ જાતના ભાર વિના. શું થયું, કેમ થયું, કઈ નહીં, રાજા માગે છે આપી દો. આપણા ભાગ્ય હશે તો રહેશે, હવે ભાગ્ય પૂરા થયા, આપી દો. આટલી સરળતાથી આપી એટલે બીજા જેને કાન ભંભેરણી કરેલી ને એ બધા પાછા આવ્યા. આ કાન છે ને, સાચે આમ તો આ કાન બહુ પુણ્યથી મળે છે. પંચેન્દ્રિય પણ અતિશય પુણ્યથી મળે છે, એના વિના મળતું નથી. પણ આ કાન એવા છે, એમાં અમૃત પણ રેડાય ને ઝેર પણ રેડાય. જમણી બાજુ અમૃત રેડાય, ડાબી બાજુ ઝેર રેડાય. ને આ કાનમાં ઝેર રેડનારા જે પાપ કરે છે ને એ પાપ સૌથી મોટું પાપ છે. આટલું છોડજો. જો તમને ભગવાન ગમતા હોય, ભગવાનની વાણી ગમતી હોય, કંઈક પરભવનો તમને ચિંતા હોય, કઈ પાપનો ભય હોય, તો આટલું કરજો. કોઈના કાનમાં ઝેર રેડશો નહીં, કાન ભંભેરણી કરશો નહીં, નબળી વાત કરશો નહીં, નેગેટિવ વાત કરશો. અને મોટા ભાગના લોકો કાચા કાનના હોય છે. કોઈએ કીધું એટલે સાચું માની, એમાં નબળી વાત પહેલા સાચી માને, સારી વાત જલ્દી સાચી ન માને. હોય ન શકે, આવું તો હોય ખોટી વાત.
અને પેલી નબળી વાત કરી એટલે તરત સાચી. હા સમજો, આવું છે, આવું છે, આવું છે. તમે એક ને કીધું, એને બીજા 2 ને કીધું, 2 બીજા 20 ને કીધું, 20 બીજા 200 ને કીધું. ખલાસ. જેના વિશે તમે વાત કરી એનું જીવન ઝેર થઈ ગયું. જેના સમજો ધર્મ આ છે, ધર્મ ખાલી ક્રિયામાં આપણે માની લીધો ને ક્રિયા કરી એટલે ધર્મ આવી ગયો, તપ કર્યો એટલે ધર્મ આવી ગયો. અને આ કાન ભંભેરની તો ચાલુ ને ચાલુ, એમાં પણ આ ફોન આવ્યા પછી તો ભયંકર આ પાપ વધી ગયું, ખૂબ વધી ગયું. નવરા માણસો બેઠા 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 નબળી વાતો લોકો સુધી પહોંચાડવાનું જ કામ કરે છે. નવરા નખોદ વાળી સારી વાત પહોંચાડતા શીખો, સારી વાતનો વ્યાપ વધારો, સારી વાત લોકો સુધી લઈ જાઓ. તમને પણ લાભ ને જગતને પણ લાભ. તમારા જીવ્યાથી જગતને લાભ થવો જોઈએ. તમારા જીવ્યાથી કોઈને નુકસાન ના થવું જોઈએ. તમારા બોલવાથી, તમારા કરવાથી કોઈને નુકસાન થતું હોય એવું બોલો નહીં, એવું કરો નહીં. આ ભાગ્ય કેવા. એક ક્ષણમાં પેલી ચિત્રાવેલી ચાલી ગઈ અને અહીંયા રાજાને આપ્યા પછી કાન બંબેરની કરી લે. રાજા તો કાચા કાનના, એટલે કે આપણે એની પરીક્ષા કરવી જોઈએ. તો કે પરીક્ષા કઈ રીતે કરવાની? કે આ ચિત્રાવેલીને નદીમાં વહાવો તો એ સામે પૂરે તરે. ઘણી બધી પરીક્ષા હતી, પણ એના ભાગ્ય પ્રમાણે એની આવી જ પરીક્ષા સુધી. પોતાના મળતિયાઓને લઈને રાજા નદી કિનારે ગયો. નદીમાં જઈને નદીના વહેતા પાણીમાં ભારતની બધી નદીઓ વહેતી હતી, નાનીથી લઈને મોટી. અમે જ્યાં જ્યાં વિચર્યા, જેટલી જેટલી નદીઓ અમારા જોવામાં આવી, ગુજરાતમાં તો વધારે વિચર્યા સમજો, ત્યાં બધા એમ જૂની વાત કરે કે આ નદી આમ આ રીતે વહેતી હતી, 2 કાંઠે વહેતી હતી. કેમ બંધ થઈ ગઈ? ભાગ્ય પરવાર્યું, પુણ્ય પરવાર્યું, ભારત દેશનું ભાગ્ય. અને આ બંધ બાંધ્યા ને એનાથી નદીઓ વહેતી બંધ થઈ. મોટા મોટા ડેમ ઉભા થયા, એનાથી વહેતી નદી બંધ થઈ ગઈ. ડેમથી અમુક પ્રદેશને જ લાભ થાય, નદી જ્યાં જ્યાં વહે ત્યાં બધે લાભ થાય. એ પાણી દરિયામાં જઈને પણ પાછું તો આકાશમાં ચડીને જમીન પર આવે છે. એ સ્થૂળ બુદ્ધિ છે ને, એટલે આટલું બધું પાણી, કે પેલા છાપાવાળા છાપે કે આટલું બધું પાણી દરિયામાં વહી ગયું. બે જતું નથી, દરિયામાં જાય છે ત્યાં પાછો તડકો પડે છે, એની વરાળ થાય છે, આકાશમાં ચડે છે, વાદળા થાય છે ને પાછો પૃથ્વી પર વરસે છે. પણ એટલી સૂક્ષ્મ બુદ્ધિ તો છે નહીં. વહેતી નદીમાં એ પધરાવી, જેવી પધરાવી, સામાપુરે સડસડાટ કરવા લાગી. બધા તાળી પડવા લાગ્યા, બરાબર બરાબર બરાબર. અને જોત જોતામાં તો એ ચિત્રાવેલી ક્યાંય ચાલી. ન તો પેથડ કુમારના નસીબમાં રહી, ન તો રાજાના નસીબમાં રહી. ભાગ્ય. નંદ રાજાએ ત્યાંને ત્યાં દીકરીને રજા આપી દીધી. જા, તારો ઈચ્છિત વર તું વર. પિતાના રથમાંથી ઉતરીને ચંદ્રગુપ્તના રથમાં એની કન્યા પહોંચી, ઉપર રથ ઉપર ચડી રહી છે. ત્યાં જ રથના પૈડાના 9 આરા તૂટી ગયા. ચંદ્રગુપ્તે આ જોયું એટલે એને થયું, આ કોણ છે? આ કમભાગી કોણ છે જેના આવાથી મારા રથના આરા તૂટી ગયા? નીચે ઉતર, નીચે ઉતર. ત્યાં તો ચાણક્યએ રોક્યો. ભાઈ ઉભો રે, આ કોઈ અપશુકન નથી, આ કોઈ કમભાગી નથી, તારું ભાગ્ય આવે છે. આ 9 આરા તૂટ્યા ને એવું બતાવે છે
કે તારા વંશ વારસમાં 9 સંતાન સુધી આ તારી ગાદી તપવાની છે. શુકન અપશુકન બહુ વિચિત્ર હોય છે. દેખાવમાં સારું હોય એનું ફળ ખરાબ હોય, દેખાવમાં ખરાબ હોય એનું ફળ સારું હોય. એટલે જાતે કોઈ પણ નિર્ણય કરવા નહીં. સ્વપ્નાની અંદર ને સુકન અપશુકનમાં, આ સુકન થયું કે અપશુકન થયું એવા નિર્ણયમાં પણ નબળો નિર્ણય તો કરવો જ નહીં. સારું સુકન હોય ને તમે મનથી એમ માની લો કે આ ક્યાં આવા સુકન થયા, તો તમારા માટે નબળું જ થયું, સારું હોવા છતાં. એટલે જે એના જાણકાર હોય એની પાસે જઈને પૂછવાનું કે આનું ફળ શું, અને ફલે ન ફલમાં દિશેત. એ જાણકાર પાસે કંઈ ને કંઈ આપીને પછી પૂછવાનું. ખાલી વાણિયાની જેમ દે તાલી દો તાલી બન્યા ખુશ હોતા હે, પણ અમારી પાસે આવો પૂછવા તો અમને શું આપવાનું? અમારી પાસે પણ ખાલી હાથે પૂછવા ન અવાય. અમારી પાસે પૂછવા આવો તો કંઈ ને કંઈ નિયમ લેવાનો. સાહેબ આ પ્રશ્ન છે એની પહેલા આપ જે કહો એ નિયમ હું લઈશ. અને પૈસાથી કામ કરવું હોય તો જે સંઘમાં હોય એ જ સંઘના સાધારણ ખાતામાં એક રકમ તમારે લખાવે. અમે સાવરકુંડલા ગયા હતા તુષાર વર્ષો પહેલા. ત્યાં બહુ સરસ રિવાજ. કોઈ પણ ગુરુ ભગવંત પધાર્યા હોય એના પગલા શ્રાવક એના ઘરે કરે તો એને સાધારણ ખાતામાં પૈસા લખાવાના, તો જ પગલા થાય. પછી 101 લખાવે, 501 લખાવે, એને જે લખાવા હોય તે, પણ સંઘના સાધારણ ખાતામાં એને પૈસા લખાવાના. અને તો ગુરુ ભગવંતના પગલા થાય. પગલા કરવાનો ભાવ તો હોય જ બધાને, પણ લુખ્ખા લુખ્ખા પગલા કરાવે. જઈએ તો હજુ ખુરશી મૂકવાની બાકી હોય, પાટલો મૂકવાનો બાકી હોય, પેલી થાળી લાવવાની હોય, સાપડો લાવવાનો હોય, ચોપડી લાવવાની હોય, બધું ગયા પછી કરે. આ રીત બરાબર નથી. એક સામાન્ય મહેમાન આવે તો પણ આપણે ઘરમાં તૈયારી કરીએ. ગુરુ ભગવાન આપણા આંગણે પધારતા હોય, બધી જ તૈયારી હોવી જોઈએ. ઘર સાફસૂફ ને સ્વચ્છ જોઈએ. ઘરના બધા વ્યક્તિઓ તૈયાર જોઈએ. બધા જ વ્યક્તિઓએ એમને લેવા માટે જવું જોઈએ. તમારું ઘર ઉપર હોય તો ઉપરથી નીચે સુધીના પગથિયા ને પગથિયાથી તમારા બિલ્ડિંગના દરવાજા સુધીનો રસ્તો સાફ જોઈએ. મોટા ભાગે મારો અનુભવ એવો છે કે દરેકના પગથિયા એટલા ગંદા હોય, કારણ બધા લિફ્ટ વાપરતા હોય, એટલે પગથિયાની કોઈ કેર ન કરે. એટલે અમારે ચડવાનું એ ગંદા પગથિયામાંથી ચડવાનું. અને ઘરે પણ એમના માટે જે જગ્યાએ ખુરશી મૂકવાની હોય, છોડ બાંધવાનો હોય, બાજોટ હોય, થાળી હોય, ચોપડી હોય, આ બધું મૂકેલું હોય. પછી જ બોલાવાય, પછી જ બોલાવા જવાય. આ બધું ઔચિત્ય, આ બધું વિવેક શ્રી સંઘમાં શીખવાની અત્યંત જરૂરત છે. હા, ચંદરવો જરૂરી છે. ચંદરવો ખાસ જરૂરી છે. એ રક્ષણ છે. અને બીજી વાત, એક ઘેર પગલા કરાવવાના હોય તે વખતે બાજુવાળા આવી જાય, સાહેબ અમારે ઘેર પગલા ન કરો, ને અમારે ઘેર પગલા કરવા બિલકુલ અનુચિત છે. તમારે ઘેર ખબર પડે કે અહીં આવવાના છે, તમારે ઘેર કરાવવા હોય, તમે પણ આગલા દિવસે એમને વિનંતી કરી આવો. એમની અનુકૂળતા છે કે નહીં પાકું કરો, અને વિનંતી કરવા પૂર્વક રહી જાઓ. ડોક્ટરને ત્યાં જાઓ, તમારી એપોઇન્ટમેન્ટ લીધેલી હોય, બરાબર, તમારી જોડે તમારા પત્ની આવે ખરા, પણ પછી એપોઇન્ટમેન્ટ તમારી હોય તો તમારી પત્ની બતાવવા જાય તો
ત્યાં બધે તમે સમજો છો સંસારની અંદર, ધર્મની અંદર કેમ આટલો બધો અવિવેક થાય છે મને સમજાતું નથી. તો ડોક્ટર પણ સરળ તો હોય છે. તમારો વિવેક નથી, તમને નુકસાન છે. ગુરુ ભગવાનને કોઈ ફેર નથી પડતો, નુકસાન તમને છે. તમે આશાત ના કરી, તમે આ વિવેક કર્યો, તમે આ અવમાન કર્યું, તમે આ વિનય કર્યો, એનું પાપ તમને લાગ્યું. એમનો સમય કેટલો બધો કિંમતી છે તમને ખબર છે? એક એક મિનિટ કિંમતી છે. સાધુ કે સાધ્વીજી, ભગવંતની એક મિનિટ એટલે સમજો ઓછામાં ઓછું એક ભવના બધા પાપોની નિર્જરા કરી શકે. ઓછામાં ઓછું કહું છું, મિનિમમ. કેટલી કિંમતી છે સમજો. એમનો સંયમ, એમનો સ્વાધ્યાય, એમનો જાપ, એમની ભક્તિ, એમની વાચના, આ બધું જ ખોરવાય. કારણ હોય તો જ પગલા કરાવવાના. વિશેષ કારણ વિના કોઈ પણ ગુરુ ભગવંતને પગલા નહીં કરાવવાના. ગોચરી વરવા માટે વારંવાર વિનંતી કરો, વારંવાર લઈ જાઓ, એની ના નથી. પણ ગુરુ ભગવંતને પગલા કરાવવા છે તમારે. ત્યાં કોઈ તપનું કારણ છે, કોઈ સમાધિનું કારણ છે, કોઈ બીમાર છે, વિશિષ્ટ કોઈ કારણ છે તો જ પગલા કરાવવા જોઈએ, નહીતર પગલા કરાવાય પણ નહીં. એ પણ આશાતના જ. આજે આમ પેલું વ્યવહાર થઈ ગયો, હા, કે મારા સાહેબ આવ્યા છે એટલે આપણે પગલા કરાવવાના. અને જે કરાવે એને કેવા બહુમાન પૂર્વક થવું જોઈએ. એટલે આ બધી સમજવાની ખાસ જરૂરત છે. અહીંયા ચંદ્રગુપ્તને આ પ્રમાણે કીધા પછી પેલી દીકરી તો આવી ગઈ ચંદ્રગુપ્તની સાથે. બધા નંદના મહેલમાં ગયા. નંદના મહેલમાં ગયા પછી પેલો પર્વતક રાજા પણ છે, ચંદ્રગુપ્ત છે, ચાણક્ય છે. વિશાળ સંપત્તિ, બહુ વિશાળ મહેલ છે. ત્યાં ગયા પછી શું થાય છે? મહેલની અંદર રાજાના મહેલો કેવા હોય છે, મહેલમાં કેવી કેવી વસ્તુઓ હોય છે. તે સમયના રાજાઓ આત્મરક્ષા માટે પણ કેવી કેવી વસ્તુઓ રાખતા, અને કેવા કેવા ત્યારે પણ રાજકીય કાવા દાવા ચાલતા હશે. આજે જ રાજકારણ છે એવું નથી, પહેલેથી આ ચાલ્યું આવે છે. આ રાજ્યનો લોભ છે, ભરત ચક્રવર્તી વખતથી ચાલે છે. આમાં કશું જ નવું નથી. જે નવું છે આ ધર્મ નવો છે. આ લોભની જગ્યાએ સંતોષ નવો છે. લોભ તો જૂનો છે, સંતોષ નવો છે. દરેક ભવમાં લોભ કર્યા છે, સંતોષ કોઈ ભવમાં રાખ્યો નથી. આ ભવમાં સંતોષ રાખવા માટે આ ભવ છે. લોભ તો અનાદિના સંસ્કાર છે, ગાઢ સંસ્કાર પડ્યા છે. અને ગાઢ સંસ્કારવાસ જીવ લોભમાં તણાઈ જાય છે. પણ એ જૂના જે કુસંસ્કારોને નાબૂદ કરીને નવા સારા સંસ્કારોને સ્થાપન કરવા માટે આ ભવ છે. આ ભવમાં એ કામ કરવાનું છે. જેટલા સુસંસ્કારોનું સ્થાપન થશે એ સંસ્કારો આપણી સાથે ભવાંતરમાં સાથે આવશે. અહીંથી આત્મા જાય ત્યારે ભવાંતરમાં શું સાથે આવે? બીજું શું શું આવે? આત્માની સાથે શું શું આવે? પુણ્ય આવે, પછી બરાબર. સુસંસ્કાર, કુસંસ્કાર, પુણ્ય ને પાપ, ગુણ અને દોષ, અને તેજસ શરીર અને કર્મણ શરીર. 8 વસ્તુ આત્માની સાથે રહે છે. બાકી બધું અહીંયા રહે છે.
જે સાથે આવે છે એના માટે મહેનત કરવાની છે. જે અહીંયા રહે છે એના માટે આપણે મહેનત કરીએ છીએ. જે આપણી સાથે આવવાનું છે એના માટે કોઈ મહેનત કરતા નથી. આ ભાવમાં જે મહેનત કરવાની છે, જે કાયમ આપણી સાથે રહેવાનું છે, એના માટે આપણે મહેનત કરવાની છે. હવે સંકલ્પ કરીએ કે હવે આજથી લઈને આપણે જે કંઈ પુરુષાર્થ કરીશું, જે અહીં રહેવાનું છે એના માટે પુરુષાર્થ નહીં કરીએ, જે આપણી સાથે રહેવાનું છે એના માટે જ પુરુષાર્થ કરીશું. ચાણક્ય અને ચંદ્રગુપ્તના જીવનમાં આગળ હવે શું થાય છે, કેવી કેવી ઘટનાઓ બને છે, અગ્ર અધિકાર વર્તમાન જો. આ કથાની વાત તો એવી છે કે એમાં કેટલો સમય જાય ખબર ન પડે. એટલે જ આપણે ત્યાં રાત્રિના સમયે કથા કરતા, કથા વાર્તા રાત્રે માંડતા, અને માંડે એટલે કેટલો સમય જાય કંઈ ખબર ન પડે. મોડી રાત સુધી કથાઓ ચાલતી, અને કથાકારો ભારતમાં ખાસ વિખ્યાત હતા. એ મંજીરા વગાડે, થોડું ધીમે 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 અને કથા કરતા જાય, કથા ગીત બોલતા જાય. પેલા શાંતિલાલ શાહ હતા ને, કથા ગીત કરતા, આપણે સરસ વખણાતા કથા ગીત. આ મકડે ઠઠ મેદની બરાબર. આ બાબુભાઈ કડીવાળા પણ કરતા. હા, શ્રીપાલભાઈએ શરૂ કરવાનું છે. આપણે અહીંથી શરૂ કરીએ. શ્રીપાલ મૈણા, હા, આંબિલની હોળી દરમિયાન 9 દિવસ દરમિયાન રાત્રિના સમયે શ્રીપાલ મૈણાની કથા અને કથા ગીત. પણ આવી રીતે, હા, એ ભજનની રીતે. આ બધા સાધનો ઇલેક્ટ્રોનિક સાધનો નહીં. એક તબલા હોય ને એક મંજીરામ ધીમે 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 વાગતા હોય, અને સરસ દેશી રાગમાં ગવાતું. હા, એ તો હોય જ. એના વિના તો ચાલે નહીં, હાર્મોનિયમ વિના તો. હા, એ બધું નહીં, એ કાંઈ. ચાણક્ય નીતિ. કાલે આપણે જે શ્લોક જોયો હતો, યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. યાદ છે શ્લોક? મલય મહારાજ નહીં? અને યાદ છે? નહીં. યાદ રહી જવો જોઈએ. અમારા આચાર્ય ભગવંતો છે ને, આવી પરીક્ષા કરે. વ્યાખ્યાનમાં શ્લોકે નંદનસુરી મહારાજ હતા. એ શ્લોકનું વિવેચન કરતા જાય. એ શ્લોકની પંક્તિઓ 2-4 વાર આવે વ્યાખ્યાન દરમિયાન. વ્યાખ્યાન પૂરું થઈને પહોંચે એટલે શિષ્યને પૂછે કે બોલી જા, પેલો શ્લોક બોલી જા. જો બરાબર ધ્યાન દઈને સાંભળ્યું હોય એ શ્લોક આમ કડકડાટ બોલી જાય. અને મારું એક રહસ્ય ખોલું આજે. આ બધા શ્લોક કે જે કંઈ પાઠ હું બોલું છું ને, મેં ગોખેલા તો બહુ ઓછા બોલું છું. મારા ગુરુ ભગવાનના વ્યાખ્યાનમાં જે મેં વારંવાર સાંભળ્યા છે ને, એવા શ્લોકો ને એવા જ પદો એ મને બરાબર યાદ રહ્યા છે, અને એ જ હું બોલું છું. આજે એક રહસ્ય ખોલ્યું છે તમારી પાસે. ઘણા સાધ્વીજી ભગવાન હમણાં કીધા હતા કે તમને બહુ યાદ છે, પણ આ રીતે જેટલા વર્ષ એકદમ એકાગ્રતાથી મેં જીનવાણીનું શ્રવણ ગુરુ ભગવાનનું કર્યું છે, અને એ બધું મને બરાબર એકદમ ફિટ થઈ ગયું છે. અને બીજી વાત, મેં ગુરુ ભગવાન સિવાય કોઈના વ્યાખ્યાનો સાંભળ્યા. એટલે કોઈકના પ્રસંગોપાત એકાદ દિવસ એકાદ વ્યાખ્યાન સાંભળ્યું એ વાત જુદી, પણ મોટા ભાગના પ્રવચનો ગુરુ ભગવંતના સાંભળ્યા છે. અને એ પ્રવચનો દ્વારા જ મને બાહ્ય અને આભ્યંતર જે કંઈ લાભ થયો છે એ એમના દ્વારા થયો છે. જે કંઈ છે એ બધું ગુરુ ભગવંતનું છે. એટલે આવા જે મહત્વના શ્લોકો હોય એ બરાબર યાદ રહેવા જોઈએ. તને યાદ છે? નહીં. ફરીથી બોલું. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ.
હવે આગળની વાત તમારા માટે છે, કેવી કન્યાને પરણવું અને કેવીને નહીં. હા, હવે તમારું તો પતી ગયું છે, તમારા સંતાનો માટે કે સંતાનના સંતાન માટે. હા, કારણ કે આ બધું જાણવું બહુ જરૂરી છે. આ બધી સાસુઓ, જો કે હવે તો ચાલતું નથી તમારું, પણ છતાં જ્યાં ચાલતું હોય તમે એટલું એને કહી શકો કે બેટા આટલું જોજે, આટલું કરજે. હા, તું રૂપ ઉપર મોહિત નહીં થતો, એના ગુણ જોજે, એનું કુળ જોજે, એનું ખાનદાન જોજે, એની જાતિ જોજે. આટલું તમે એને કહી તો શક. અને એટલું તો હજુ છે, હજુ આવતી પેઢીમાં રહેશે કે નહીં એ ખબર નથી, પણ તમારી પેઢી સુધી આટલું છે કે તમારા સંતાનોને તમે આટલું તો કહી શકો છો. વરયેત કુલજામ પ્રાજ્ઞો વિરૂપામપી કન્યકા રૂપવતીમ ચ નીચસ્ય વિવાહ સદૃશ્ય કુલે. લગ્ન કરવા જ હોય, પહેલી વાત છે, કરવા જ હોય, કરવા જેવા નથી એવું આ બધા મને કહી ગયા છે. તમારી પાસે નહીં બોલતા હોય, પણ મને કહી ગયા છે કે કરવા જેવા નથી. लक्कड़ का लाडू खाएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा. ખાનાર પણ પસ્તાય ને નહીં ખાનાર પણ પસ્તાય. હા, એ પછી જ ખબર પડે છે. એ જ મોટી તકલીફ છે. પેલા ગમે એટલું સમજાવો તો પણ સમજતા કરે પછી ખબર પડી છતાં આપણે છોકરા પાછા એમાં અટકા નથી આપણે. હા, બસ ત્યાં અટકવું જોઈએ. ત્યાં એને કહેવું જોઈએ, જો બેટા આ મારો અનુભવ છે, હું આમાં દુઃખી થયો છું, તું દુઃખી ન થાય એવું હું ઈચ્છું છું. અને આપણે જૈન છીએ, આપણા કુળનો રિવાજ એ છે કે જૈન કુળમાં જન્મેલાને પહેલો સંયમનો માર્ગ બતાવવાનો. જેમ તમે એસએસસી કે 12th પાસ થાય એટલે કે જો બેટા આ સીએ પણ થવાય ને, MBA પણ થવાય ને, આ એન્જિનિયર પણ થવાય ને, આમ પણ થવાય. જેમ અલગ અલગ ફેકલ્ટીને બતાવો એમ તમારે બતાવવું જોઈએ. આપણે ત્યાં આ જૈનોને ત્યાં બે રસ્તા છે, એક સર્વાવીરતીનો, એક દેશવીરતી. ત્રીજો રસ્તો નથી પાછો. સાંભળજો, આજે ત્રીજા રસ્તા તરફ લોકો ફંટાઈ રહ્યા છે, બહુ જ દુઃખદ છે. બે જ રસ્તા છે, એક સર્વવીરતીનો, એક દેશવીરતી. લગ્ન એ દેશવીરતી છે અને લગ્ન નહીં કરીને પ્રભુના પંથે ચાલવું એ સર્વવીરતી છે. જો બેટા સાચો રસ્તો આ છે, સુખી થવાનો રસ્તો આ છે, પહેલા એ માટે તું તૈયાર થા. અને એ માટે તૈયાર નથી તો પછી એને બતાવો કે જો હવે આપણો ધર્મ પ્રભુએ કીધેલો આ છે, સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ સ્વરૂપ, અને એના માટે લગ્ન કરવા અનિવાર્ય છે. કારણ કે એ સિવાયની બધી જ સ્ત્રીઓ તારા માટે માં અને બેન સમાન થાય. જગતની સાક્ષીએ, સમાજની સાક્ષીએ એ વ્રત લે છે. વ્રત અગ્નિની સાક્ષીએ વ્રત લે છે કે હવે માત્ર આ એક જ સ્ત્રી મારી પત્ની, આ સિવાય બધા માં અને બેન. માટે વ્રત છે, દેશવીરતી વ્રત છે. માટે લગ્નનું મહત્વ છે. જલસા કરવા માટે નથી, ભોગ ભોગવવા માટે નથી. લગ્ન પણ ત્યાગ સ્વરૂપ છે. લગ્ન પણ ત્યાગ સ્વરૂપ છે. એ સિવાયની બધી સ્ત્રીઓનો તમે ત્યાગ કર્યો છે, એના માટે લગ્ન છે. આપણે ભૂલ્યા જ. પાછા મૂળ રસ્તે આવવાની જરૂર છે. અને હું તમને કહું, મૂળ રસ્તા વિના ક્યાંય સુખ નથી. આડા અવળા રસ્તે ગયેલા બધા દુઃખી 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 થઈ જાય છે. સુખ મેળવવા જાય છે પણ દુઃખી થઈ જાય છે અને અનેકને દુઃખી કરે છે. મૂળ રસ્તે ચાલો તો સુખ છે. પહેલો રસ્તો સર્વવીરતીનો છે, એ ન સ્વીકારી શકી, એના માટે લગ્ન છે. અને કરવા જ હોય
તો કોઈ કુળવાન કન્યાને પરણે. વરેત કુલજામ પ્રાજ્યો, પ્રાજ્ઞ હોય, સમજુ હોય, બુદ્ધિશાળી હોય તે. મૂરખ જે કરે છે તો જાણો છે. મૂરખ હોય એ કુળવાન નથી જોતો, એ રૂપવાન જોઈએ છે અને ધનવાન જોઈએ છે. આ રૂપવાન ને ધનવાન જોયેલા બધા પસ્તાય છે ને કુળવાન જોઈને લગ્ન કર્યા હોય એ બધા સુખી થાય છે. આ પણ તમારા સુખ માટેનો રસ્તો છે. પાછું આ રસ્તે ચાલો તો જ તમે સુખી થાવ. આ રસ્તાને છોડીને આડાઅવળા જશો તો તમે દુઃખી થશો અને પરિવારને પણ દુઃખી થશો. વરેત કુલજામ પ્રાજ્ઞો વિરૂપામતી કન્યકા. કદાચ વિરૂપ હોય, કદરૂપી હોય, પણ કુળવાન છે. ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળ બે શબ્દ વાપર્યા છે. કુળ એટલે પિતાનું કુળ કહેવાય અને માતાની જાતિ કહેવાય. જે મોસાળ પક્ષ, પહેલાના સમયમાં મોસાળ ખાસ જોતા, કારણ મોસાળના સંસ્કાર ઉતરી આવે. વેકેશન આવે એટલે છોકરાઓ બધા મોસાળમાં મામાને ઘેર હોય. હા, અમે જલસા કરેલા જ મામાને ઘેર. મહિનો હે એક મહિનો જતા. હા, મહિનો ઉનાળાનું વેકેશન આખું. અને એ સંસ્કારો મામાના ઘરના, કારણ કોને તો તમારા ઉત્તમ કુળની તમને કિંમત સમજાશે. એવું ઉત્તમ કુળ આપણું મળ્યું છે કે અહીંયા કોઈ હિંસક શબ્દ પણ નથી બોલાતો. શબ્દ પણ શાક કાપ્યું એમ કોઈ બોલે ને તો તરત પેલી દાદી કે નાની હશે ને એક ઠપકાશે, શું બોલ્યો તું? ફળ કાપ્યા બોલાય? હા, શાક સુધાર્યું, શાક સમાર્યું. હા, દરેક વાતમાં દુકાન બંધ કરી એમ બોલો તો, દુકાન વધાવી, શાક સમાર્યું, શાક સુધાર્યું. એક શબ્દો તમે જો એમાં જૈન કુળમાં તો આમ એક શબ્દો કેવા છે. અમે કહીએ આ બારી બંધ કરો એમ કહીએ, ભાઈ જૈનાપૂર્વક કરો. જે કઈ કરવું છે જૈનાપૂર્વક કરો. અરે પેલું સ્વામી વાત્સલ્ય હોય ને, સ્વામી વાત્સલ્યમાં છેલ્લે જે કઈ એઠું જૂઠું હોય ને લેવા નીકળતા. હવે તો બધું ગયું. હવે ખરેખર તો છે ને થાળી મૂકવા જાય ને ત્યાં બે જણે મજબૂત બે જણે ઉભા રહેવાનું. હોય એઠું મૂકે ને એને ખવડાવી દેવાનું. ખાઈ જા. લોકો અન્ન વિના ભૂખે મારે છે ને તું એઠું મૂકે જ, શરમ નથી આવતી? અને એ ન ખાતો હોય ને તો પોતાની તૈયારી રાખવાની કે વધેલી પૂરી પોતે લઈને મોઢામાં મૂકવાની તૈયારી રાખવાની. હા, બસ એવું કરો તો કોઈ એઠું મૂકે જ. એ વધ્યું ઘટ્યું લેવા માટે નીકળે ને તો બોલે શાહુકારી શાહુકારી શાહુકારી. એમ ના બોલે કે વધ્યું ઘટ્યું આપજો. એવા કુળમાં આપણે ઉત્પન્ન થયા છે. અને અધમ કુલમાં છે આવું કઈ? ત્યાં વાતે મારો ને કાપો ને બીજી વાત નહીં. અહીંયા જન્મેલો બાળક આમ જન્મે ત્યારથી પુણ્ય કરે. જન્મે ત્યારથી એ ગર્ભમાં હોય ત્યારથી માતા લાખ નવકાર ગણે. જન્મે એટલે પેલું નવકાર નવો રિહંતાણમ સંભળાવે. 1.5 મહિનાનો થાય એટલે પ્રભુની પૂજા કરવા, સ્પર્શ કરવા માટે લઈ જાય, પ્રભુનો સ્પર્શ કરાવે. એના હાથે પેલી નાનકડી મુઠ્ઠી બંધ હોય એમાં રૂપિયો મુકાવે. ભંડાર પાસે લઈ જાય, આમ ખોલાવીને. આર્જવને કર્યું હતું ને આવું, આમ ખોલાવીને આમ મુકાવે. ગુરુ ભગવાન વરવા પધારે તો એના હાથમાં રોટલી મૂકીને એના હાથે રોટલી વરાવે. આ પુણ્ય અજાણતા પણ અનિચ્છાએ પણ પુણ્ય બંધાય એવું કુળ આપણું. અને ત્યાં માછીમારને ત્યાં જન્મ્યો હોય એની જોડે હોડીમાં લઈ જાય. જેટલા વધુ માછલા પકડાય એટલો ખુશ થાય, રાજી થાય. મેં એકવાર બિહારમાં જોયું હતું. એનો દીકરો હતો, માતા પિતા ઉભા હતા ને નાનકડો દીકરો કોઈનું બીડીનું ઠૂઠું ફેંકેલું, હા, ચાલુ હતું અને એ અડધું સળગતું હતું. એ નાના છોકરાએ લઈને મોઢે માંડ્યું
તો માતા પિતા ખુશ થાય છે. આવાને જુઓ ત્યારે સમજાય કે આપણને મળેલું કુળ કેટલું ઉત્તમ છે અને કુળની મહત્તા શું છે. આ કુળની મહત્તા જ્ઞાનીઓ એટલા માટે બતાવી છે. ઉત્તમ કુળમાં જન્મેલા આત્માઓ. એક સરસ મજાનો શ્લોક આવે છે કે ઉત્તમ કુળમાં જન્મ્યા છે એના હાથમાં કમળ નથી ઉગતા ને અધમ કુળમાં જન્મ્યા છે એના માટે શિંગડા નથી હોતા. યદા યદા મુંચતી વાક્યમાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણ. એના મુખમાંથી જેવા શબ્દો નીકળે એટલે ખબર પડે કે આ ઉત્તમ કુળનો છે કે આ નીચ કુળનો છે. નજાર જાતસ્ય લલાટ શૃંગમ કુલ પ્રસૂતસ્ય ન પાણીપદ્મ. નીચ કુળમાં જન્મેલાના માંથી શિંગડા નથી હોતા અને ઉત્તમ કુળમાં જન્મેલાના હાથમાં કમળ નથી હોતા. એના મુખમાંથી જેવી વાણી નીકળે. તમે આ બધા કન્યાની પસંદગીમાં બધા 100 પ્રશ્નો પૂછો છો. મને ઘણી વાર એમ બહુ થાય એટલે વાણિયા કેમ આવા થઈ ગયા. એના ઘરે જઈએ ને એ દીકરી આમ ચાલતી ચાલતી આવે ને જે 2-4 શબ્દો બોલે અને એનો જે વ્યવહાર હોય બેસવાનો કે આવીને પગે લાગવાનો એના ઉપરથી પરખાઈ જાય કે આ દીકરીમાં શું પાણી છે કે નથી. જાજી વાર પણ ન લાગે. શેના બધા પ્રશ્નો પૂછવાના અને છેવટે મીંડું. એટલે ઉત્તમ કુળની કન્યા અને છેલ્લે કીધું સદૃશ્ય કુલે. વિવાહ સમાન કુળમાં કરવા. બધી રીતે સમાન, વયમાં સમાન જોઈએ, રૂપમાં સમાન જોઈએ, ધનમાં સમાન જોઈએ, ગુણમાં સમાન જોઈએ, જાતિ અને કુળમાં પણ સમાન જોઈએ. જ્યાં વિવાહ સંસ્કારની વાત છે ત્યાં બહુ જ ભારપૂર્વક કીધું છે. એક વાત, શાસ્ત્રીય વાત તમને કહું. વણિક હોય એને વણિકની સાથે વિવાહ કરવા, બ્રાહ્મણ હોય એને બ્રાહ્મણની સાથે કરવા, ક્ષત્રિય હોય એને ક્ષત્રિયની સાથે, અને ક્ષુદ્ર હોય એને ક્ષુદ્ર સાથે. 4 જે વર્ણ આપણે ત્યાં છે આ વર્ણ પ્રમાણેની જે વ્યવસ્થા આદિકાળની ચાલે છે, આજની નથી, આદિકાળની છે. અને વ્યવસ્થા પ્રમાણે વિવાહ કરવાની વાત શાસ્ત્રોમાં લખી છે. એમ કરવાથી તમારું સંતાન પણ ઉત્તમ જન્મે છે. જે તમારા કુળના સંસ્કાર છે, વણિક કુળના કે બ્રાહ્મણ કુળના, એ જ સંસ્કારો, એ જ લોહી એનામાં આવે છે. હવે જો લોહી બદલાય, વણિક કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરે, વણિક કોઈ ક્ષત્રિય સાથે લગ્ન કરે, વણિક કોઈ ક્ષુદ્ર સાથે લગ્ન કરે, તો એના શું પરિણામ આવે? વણિક વર હોય, બ્રાહ્મણ કન્યા હોય. વણિક કન્યા હોય, બ્રાહ્મણ વર હોય, દરેકનું રિઝલ્ટ અલગ અલગ આવે. એના થનારા સંતાનો એકદમ સ્પષ્ટ પાક્કું લખેલું છે. હું અત્યારે તમને કહેતો નથી બધું, પણ એ બાળકમાં કેવા કેવા કુસંસ્કારો આવે માત્ર આટલા માત્રથી, આ 2 જે બદલાઈ જાય એના માત્રથી, તો આનું ભવિષ્ય તો શું આવશે તમે વિચારજો. આજે તમારી કન્યા હોય એ બ્રાહ્મણમાં કે ક્ષત્રિયમાં પરણી, એનું સંતાન એવું વિચિત્ર થયું, એ પાછો કોઈ બીજી જાતિમાં પરણશે, એનું સંતાન ઓર વિચિત્ર જન્મશે. એમ પરંપરા ક્યાં આવીને ઊભી રહેશે અને એમ કરવા જતા ધર્મ ક્યાં ટકશે? કદાચ દ્રવ્યથી કે ક્રિયાથી ધર્મ ઊભો રહેશે, ભાવથી કે ગુણથી ધર્મ ધીરે ધીરે ઓછો થશે. આ ટકાવવું હોય ધર્મ તો પણ એના માટે આ રસ્તો છે. વરયત કુલજામ પ્રાજ્ઞો. બુદ્ધિશાળી વ્યક્તિએ કુળવાન સ્ત્રીને પસંદ કરવી. ભલે તે ઓછી રૂપાળી હોય કે કદરૂપી હોય, પણ નીચ કુળની અતિ રૂપાળી કન્યા હોય તો પણ તેની સાથે કદી લગ્ન કરવા નહીં. રૂપમાં સમાન કીધું તો પછી આમાં તો થોડી ઓછી રૂપમાં હવે 2 જ્યારે પસંદગી હોય, તમને રૂપવાન મળે છે, સામે એનું કુળ ઉત્તમ નથી, અને બીજી બાજુ તમને
હા કુળવાન મળે છે પણ રૂપ અલ્પ છે. આ બેની પસંદગીમાં તમે આની પસંદગી કરો એમ કહેવાનો ભાવાર્થ એ છે. રૂપ ઉપર ભાર ન મૂકો, કુળ ઉપર ભાર મૂકો. અને આજે એજ્યુકેશન ઉપર પણ ભાર મૂકે છે ને એ મને યોગ્ય નથી લાગતું કે ડબલ ડિગ્રી જોઈએ ને 3 ડિગ્રી જોઈએ ને ભણેલી જોઈએ ને ડૉક્ટર છે ને કે ડૉક્ટર જોઈએ ને સીએ છે ને કે સીએ જોઈએ. હા આ પણ બધું ઘર્ષણનું કારણ બને છે, ક્લેશનું કારણ બને છે. મોટે ભાગે તો તમે અત્યારે જે કહો છો ને શું છે હોમ હા વર્ક ફ્રોમ હોમ ને એટલે પેલી કે છે કોઈ કહે કે હું છોકરી કહે કે હું સીએ છું, કોઈ કે હું ડૉક્ટર છું, હાઉસવાઈફ. મોટે ભાગે હાઉસવાઈફ અને આજના ઘણા છોકરાઓ હાઉસવાઈફ પસંદ કરે છે. પોતે ગમે એટલો ભણેલો હોય પણ પસંદ કરે છે હાઉસવાઈફને. ગૃહિણી. હા ગૃહિણી, બરાબર. ગૃહિણી, અર્ધાંગના, ધર્મ પત્ની, જેટલા શબ્દો જોઈએ એટલા. તમારા સુખ માટે, તમારા પરિવારના સુખ માટે, ધર્મ માટે, કુળ માટે, આ બધા માટે આ અત્યંત જરૂરી છે. આની અંદર તો ઘણી બધી વાતો થઈ શકે એવી છે આ વિષયની અંદર. સાહેબ જરૂરી છે કેમ કે પીછા રોજ પ્રવચનમાં દીક્ષા લઈ રોજ સાંભળ્યું તો દીક્ષા શોભાથી 5 જ લે છે પણ 55 જે સંસારમાં આવે છે સંસારમાં કઈ રીતે રહેવું એ સમજાવવા જ નથી આવ્યું. સાચી વાત છે, બહુ સાચી વાત. રિઝલ્ટ 55 ખરાબ આવે છે. પછી ખરાબ આવે તો ધર્મ ટકશે કેવી રીતે? સાધુ ને શ્રાવક બે દ્વારા જ ધર્મ ટકે છે અને બે દ્વારા જ ટકવાનો છે. સાધ્વી જોઈશે તો શ્રાવિકા પણ જોઈશે. હું અમારા ઘણા સાધ્વીજી ભગવાનને કહું છું પણ હજુ સુધી મને રિઝલ્ટ નથી મળ્યું. હું કહું છું કે ઉચ્ચમ શ્રાવિકા તૈયાર કરો. મેં અત્યાર સુધી 5-7 અમારા સાધ્વીજી ભગવંતોને કીધું હશે પણ એ શ્રાવિકા થવા આવે ને ત્યાં તો દીક્ષાની વાત કરી એટલે લઈ લે પોતાની સાથે. થોડા ઘણા શ્રાવિકાના લક્ષણ દેખાય કે થોડી ધર્મ